तो दोस्तों मगफळीની અંદર તમારા મગફળીની અંદર ફૂગ આવે એ પહેલાં તમે જાણી શકશો। તમારે છે ને કાંઈ કરવાનું નથી મિત્રો। મગફળીને દી હાથમાંના સમયે તમારે જવાનું છે। મગફળી જ્યારે સુવાનો ટાઈમ હોય ને ત્યારે તો જે મગફળી તમને જો દેખાય છે મગફળી બધી સૂઈ જાય એ પહેલાં વહેલાહાર જે મગફળી સૂઈ જતી હોય ને મિત્રો એ મગફળીની થડની અંદર ફૂગની અસર તમે જોઈ શકો છો જોવા મળે છે મિત્રો। જે ફૂગ છે તે મગફળીને ડેમેજ કરી ચૂકી હોય છે મિત્રો। જ્યાં દાણો હોય છે મિત્રો ગળું હોય છે ત્યાં ગળા પાસે દાણો હોય છે ત્યાં દાણામાં ફૂગ લાગી ગયેલી હોય અથવા દાણાની હેઠે પણ થડમાં ત્યાં ફૂગ લાગેલી હોય મિત્રો। જરીક ડેમેજ તો કર્યું જ હોય અને જરીક ડેમેજ થાય ત્યારે મગફળી છે તે વહેલાહાર સૂવા મળે છે। બધી મગફળી કરતાં વહેલી સૂઈ જાય છે। તો તમે જોઈ શકો બધી મગફળી છે તેના પાંદ હજી સીધા છે। જ્યાં કોઈ પણ મગફળીના પાંદ વહેલાહાર વાંકા થઈ જાય છે અને સૂઈ જાય છે તો એમાં જાણવાનું કે એમાં ફૂગની અસર હોય છે। તમે આ મગફળીને પણ જોઈ શકો છો તેના પાન છે તે વહેલાહાર પીળાવા મળે છે અને મિત્રો તે વહેલી સૂઈ જતી હોય છે તો તેના થડની અંદર ફૂગની અસર જોવા મળતી હોય છે મિત્રો। તો તમે આ રીતે તમે છે ને મગફળીની અંદર ફૂગ લાગે નહીં એ પહેલાં પણ તમે જાણી શકશો। આવી રીતનું કરશો દી હાથમાં પહેલાં તમે જશો મગફળીમાં આંટો મારશો એટલે ઘણી મગફળી છે વહેલાહાર સૂઈ જતી હોય છે અને વહેલાહાર પાન ભીડાઈ ગયા હોય તો મિત્રો મગફળીમાં ફૂગની અસર જરીક ડેમેજ કર્યું હોય છે મિત્રો। તો આ ડેમેજ તો મિત્રો તમે સામાન્ય સિસ્ટમિક કોઈપણ ભારે કંપનીની સિસ્ટમિક દવા હોય તેને સ્પ્રે કરીને પણ તમે આનો કંટ્રોલ કરી શકો છો। કેમ કે આ હજી બહુ ઝાઝા પ્રમાણમાં ફૂગ લાગી ન હોય છે કે હજી ડેમેજ જરાક થડમાં લાગ્યો હોય। તમે જોઈ શકો છો આના થડની અંદર પણ દાણો છે તે હળ્યો હોય ત્યાં એનું ગળું હોય છે ત્યાં ફૂગ લાગી ચૂકી હોય છે। જરીક ફૂગ લાગવાથી મગફળીના ઉપલા પાંદ હોય સાંજના સમયે વહેલાહાર પીળાવા મળે છે અને વહેલાહાર સૂઈ જતી હોય છે। તો બીજી મિત્રો મગફળી વહેલાહાર સૂઈ જાય તો તેની અંદર જરીક ફૂગની ડેમેજતા આવી ગઈ હોય છે। તમે જોઈ શકો છો આ મગફળી સાવ ફૂંકાઈ ગઈ છે તો મિત્રો આ મગફળીના થડની અંદર ફૂલ પ્રમાણમાં આવી ગઈ અને જે મગફળીને કદાચ ફૂલ જરીક લાગી હોય તો એનું જેલમની અંદર ફૂગ છે તે ઉતરી જતી હોય છે અને ફૂગની જેલમ એટલે કે ફૂગની વચ્ચેનો ભાગ ડાળીનો થડની વચ્ચેનો ભાગ હોય છે હાવ અંદર તેમાં ગળી જતી હોય છે। તમે તોડીને પણ જોઈશો તો અંદર પણ ભૂખરા કલરનું ધબ્બો જોવા મળશે। તો મિત્રો આ કાળી ફૂગ છે તે આવી રીતની આવી શકે છે। તો મિત્રો મગફળીની અંદર તમારે ફૂગ ન આવે એ પહેલાં તમે આ ઉપાય કરશો તો તમને ફૂગ આવી હોય કે ન આવી હોય તેનો તમને ખ્યાલ આવી જશે। તમે જોઈ શકો છો ભૂખરા કલરનું અંદર જેલમ તેનું ભૂખરા કલરનું થઈ જતું હોય છે મિત્રો ફૂગ ડેમેજ કરી શકી હોય ત્યારે। તો મિત્રો આવી રીતનું જે ખેડૂતો હશે ને મગફળીને જોવા માટે તમે આ ઉપાય જરૂર કરશો। બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો।